કારણ કે દવાખાને ગયા હતા મારા કાકાના છોકરાને લઈ, એટલે ગયા હતા 2-3 દિવસ બ્લોગિંગ કરતા હતા, એટલે ખાસ કરીને તો બધા મજામાં દેશો, બધાને જય માતાજી, જય માં મોગલમાં, અને અમારા નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. અને આજ તો છે ને બધા આવી ગયા છે આપણા નવા ઘરે, દાદાને ઘર છે ને આપણું મઠ છે ને એ ઘર આવી ગયા છે. કેમ કે અહીંયા અજય હું લેવા ગયા હતા દવાખાને, એટલે તમને બધું કહે હું લેવા ગયા હતા હું લેવા નહીં. તો આવી ગયા છે, નાઈ ધોઈને મસ્ત મજાના તૈયાર થઈને બેસી ગયા છે બધા, અને અમે ખબર પૂછવા આવી ગયા છે. જો આ ભાઈ વાઈ જશે, તો અજય હવે તમને બધું કહે હું લેવા ગયા હતા હું હતું બધું કહેશે આગળ. ફેમિલી હર હર મહાદેવ, જય મોગલમાં. ભાઈ આપણે આવી ગયા છીએ મહુવાથી, કારણ કે દવાખાને ગયા હતા મારા કાકાના છોકરાને લઈ આવી ગયા છીએ. જો બધા બેઠા છે, હવાણ કરે છે બધા, દાદા બધા બાન બધા બેઠા છે, અને એક બા કપડાં ધોવે છે, બધા બેસી ગયા છે. જો મસ્ત ઓપરેશન હતું ભાઈ, એટલે ગયા હતા 2-3 દિવસ રોકાણા. મજા આવી ગઈ દવાખાનામાં. આમ મજા તો કોઈ ના આવે નહીં, પણ આમ થોડી મજા આવી. બાકી દાદાનો છોકરો બધા એમ તણી ગયા હતા. હાર્દિકભાઈ કેમ છે ભાઈ? મજામાં? તો ભાઈ આ ભાઈને લઈ ગયા હતા દવાખાને, સારું છે એને મજા આવી ગઈ છે. અને આ ભાઈને સુરત લઈ જવાના છે. હા, એ શું છે હાથમાં? ક્યાંથી આવી? અને જો આ મંતુભાઈ એને બાંધી દીધી, નેહાંશી બેન ની આવી ગઈ નવી ગાડી કીધી. હાલો ફેમિલી, તો છે ને અજય તમને કીધું હું લેવા ગયા હતા તો છે ને આ ફોન લીધો છે નવો, અમે નહીં પણ હાર્દિકભાઈ લીધો છે. તો જો દેખાડું તમને, આઈફોન જેવું પીસ આવે. જો કોકને આગેથી આઈફોન લાગે, ભલે ને આઈફોન ન વાપરતા હોય, સારો જ છે. તમને કેવો લાગ્યો આપણો? ઓપ્પોનો છે. જો તો કેવો લાગ્યો તમને ફોન? મંતુભાઈ જો અહીંયા આવીને રમવા માંડ્યા છે, અને રાખડી વતી બાંધી લીધી. આ રાખડી સુરતથી આવી છે, કે બધા આવતા હોય જાતા મોકલાઈ દે સુરત. ને નવા ઘર આવીને બેઠા છીએ, બધા વાતો કરે છે, થોડીક બેઠા ખબર પૂછવા આવ્યા હતા. પછી જાશું આપણે ઘેરે. મેલે આપણે છે ને ઓલા ઘેરથી છે ને આપણા ઘેરે વહી આવ્યા છીએ. આપણે ત્યાં હાર્દિકભાઈની ખબર પૂછવા ગયા હતા કે કેમ છે ને કેમ નહીં, આપણે જવું તો પડે. ને જો આપણે સવાલો પૂછી લઈએ થોડા. તમે કેમ ગયા હતા? તો ભાઈ અમે છે ને દવાખાને ગયા હતા મારા કાકાના છોકરાને છે ને ઓલું શું કહેવાય, ઓપનડી કહેવાય કે એપેન્ડી, એનું ઓપરેશન કરાવ્યું. ઓપરેશન કરાવ્યું એટલે 3 દી તો રોકે જ તે. તો કેટલા દિવસે આવ્યા? આ 4થો દિવસ છે. તમને ત્યાં એક્સપિરિયન્સ કાંઈ થયો છે? કાંઈક થયું? કેવું લાગ્યું? મસરા તોડતા હતા અહીંયા. પછી ઊંઘ નહોતી આવતી. વડલી દવાખાને હતા. મજા આવી. એટલે આમ દવાખાનું કેવું લાગ્યું? દવાખાને મજા આવી ગઈ, કારણ કે અહીંયા બધા ભાઈબંધો થઈ ગયા ઘણા ખરા, અને દર્દીને બધાની ઘણા ખરાને મદદ કરી. કારણ કે અહીંયા દર્દી બધા આવે એની ઘણા ખરાની મદદ કરી, અને બધાને હાલસાલ ને એવું બધું કરાવતા, અને ખવડાવવાનું પીવડાવવાનું ને એવું કાંઈ 2 દિવસ સુધી હોય નહીં. 2-3 દિવસ. તમને ખાવાનું કેવું લાગ્યું? જમવાનું સારું હતું વડલીમાં. અહીંયા જમવાનું તમારે મસ્ત છે. અહીંયા જમવાનું સારું, આપણું ઘર જેવું જ હોય. મજા આવતી હતી? મજા આવતી. ઘર સાંભળતું હતું? ઘર તો સાંભળે ને, કારણ કે ગેટની બહાર જાવી એટલે ઘર સાંભળે. ખાસ કરીને કમેન્ટ કરીને કહી દેજો કે ઘરે મજા આવે દવાખાને. કમેન્ટ કરજો બધા. તો અત્યારે વહી આવ્યા ક્યારે આવ્યા? અમે કેટલા 3:30 ઢુકડા આવી ગયા. ગાડી લઈને ગયા હતા, અને ગાડી લઈને એ તમારું ખોટું. 2:30 વાગે 2:30 વાગે આવ્યા. 2:30 વાગે આવ્યા છે. ત્યાંથી નીકળ્યા હતા અમે, ખાઈ પીને નીકળ્યા હતા, એટલે કઈ ખબર ન હોય. તો ભાઈ જો રમે છે ને રાહુલભાઈ પણ આવી ગયા છે, ને એક વરસાદનું હરેવડું પણ આવી ગયું છે. પણ આમ જો ખરાબ વરસાદ. ત્યાં તો વરસાદ ત્યાં નહોતો, ત્યાંથી હું અહીંયા જો આમ જો હજી આ વરસાદ અંધારેલો છે, કદાચ આપણે આવશે. કા આવશે? તો જો ને કેવું વાદળ ઘૂમઘામ, જેવું તેવું ઝાપટું આવીને વહી ગયું. કઈ પીની નો કે બધા ખેડૂત છે ને બિચારા બધા મહેનત પાણી વાળે છે. કા બધાને પાણીની જરૂર છે. એક વરસાદ સારો પડ્યો, પછી વરસાદ પડી જાય તો બધા હાટું સારું છે. એવું બધું છે. તો અમે તો ઘેર હતા, અમે તો હું બધું હેન્ડલ કરવું પડતું હતું, તે હેન્ડલ કરતા હતા. બીજું તો કાંઈ કરતા નહોતા.
કેવો લાગ્યો તમને મેડમ બ્લોગિંગ કરતા હતા? એટલે ખાસ કરીને કમેન્ટ કરીને કહેજો કે મેડમ બ્લોગિંગ સારું ઉતારે કે હું ઉતારું, બેમાંથી કોણ ઉતારે કમેન્ટ કરજો. વાંધો નહીં. પછી જો કમેન્ટ આવશે ને કે ભાઈ અમારા વાઈફ હેન્ડલ કરે છે મસ્ત છે તો એને નહીં આપણે કાંઈ માથે નથી લેવું. ના ના લઈ જાણે નહીં આપણે કાંઈ માથે ને. વિવેકભાઈ તો સાયકલ લાગે અને આ રમે છે ગમે અને આ બંદર સાહેબ રમે છે ડંબેસથી રમી. એક મળી ગયું છે તે બે રેમાં કરશે. અને ગરમી થાય છે એવું નથી લાગતું તમને? ગરમી થાય છે આમ. વરસાદ જોરદાર આવવાનો સમજો. પહેલા તો હું નાહીને પછી આમ તો નિરાશ થઈ ગઈ કારણ કે ત્યારે આપણને કપડા હારે નહોતા લઈ જાય. અમે જો આ જો વરસાદ કેવો સેડો છે. વરસાદની ગરમી થાય છે. વરસાદ છે ને બહુ આવવાનો છે ને એટલે ગરમી થાય છે એવું લાગે છે મને. કેમ કેવું રાહુલ? ગરમીથી પલ્લી જાખા. પલ્લી ગયો નાઈ લીધું. તને ગરમી થાય છે? હા કે હા. આ રાખડી કોને આપી? દીદી કોને બાંધી? દીદી બાંધી. તો એની દીદી હોય એને ખબર પડી જાય કે મેં રાખડી મોકલાવી. મારા ભાઈ એમ રાખડી બાંધી લીધી કા. અને અમારી રાખડી આવી ગઈ છે તો આપણે બાંધી રક્ષાબંધન દી. જો પલટી ખાઈ ગઈ, ગાડી પડી ગઈ. લેલા પણ ગાડી પડી ગઈ. તો ભાઈ કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહેજો. તો આવું બધું હતું અમારે. તાત્કાલિક જવું પડ્યું કારણ કે મારા કાકાનો છોકરો રહ્યો એટલે મારે જવું પડે ને. મોટો રહ્યો એટલે મોટા ભાઈ બે ગયા હતા. બે મોટા ભાઈ ગયા હતા. દાદાને વાડીએ કામ હતું એટલે એ ન આવી ગયા. બે ભાઈ જઈ હેન્ડલ કરી નાખ્યું. તો કન્ટિન્યુ બ્લોકમાં તો ફેમિલી 8:30 જેવું થઈ ગયું છે ને પાછો બ્લોક સ્ટાર્ટ કરી દીધો છે. ઓલા ઘરે ગયો તો આ ભાઈ છે ને મને મધની માખી કવડી ગયા. મધની માખી કવડી ગઈ ને ઘડીક તો છે ને શું કહેવાય ચક્કર ને એવું આવવા મળ્યું. મોટી કવડી ગઈ. મોટી કે નાની કોને ખબર. પછી શું કહેવાય કે આ દેશીમાં ઓલી શું કહેવાય ગારો સોંપડ્યો ને તો થોડો ખોજો ઉતરી ગયો છે અને થોડું ખારું છે એવું છે. આ દાંત કાઢે તો કવડી ગઈ મધની માખી. હું મટડા જોતો આટો મારવા. પછી એ ઘરે ગયો. એ ઘરેથી અહીંયા આવતો હતો ને તે થોડુંક આ મંજવાળું દેખો હતું. કવડી આ ભાઈ હું લઈને આવ્યો હતો? ડીશ લઈ આવ્યા કળી ખાવા. જો આ કળી એલા ભાઈ મારે શાક ખાવાનું છે. શાક ખાવાનું છે. હમણાં તે કોની યાર વાત કરી વિડીયો કોલમાં? મનોજભાઈ કરે ભાવબેન વાઘેલા. મનોજભાઈનો વિડીયો કોલ હતો ને તો એ સુરત છે એટલે ભાવબેન ને હશે તો એમની યારે વાત કરાવી હતી વિડીયો કોલમાં. ભાઈ આ કળી છે ને નહીં રહેવા દે મારી કારણ કે મારે શાક ખાવાનું છે કળીનું અને એ કંઈ રહેવા નહીં દે. અને આજ તો ભાઈ ઘરે આવી ગયા છે મસ્ત મજાના. અને આજ તો ભાઈ ઘરનું ખાવાનું મળશે. હે આ શું સોચ્યું દોરા એવું બધું છે ભાઈ. કળી ખાહે નહીં અને અડધી ઢોળ છે કા. અને ભાઈ છે ને અમારા ચેનલમાં પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઈબ કરતા જજો. જેમ બને એમ અમારા વિડીયો શેર કરજો. તમને કેવા લાગે ખાસ કરીને કમેન્ટ કરજો. ખાસ કરીને કહું છું જે અમારા વિડીયો જોવા આવતા હોય ને પ્લીઝ યાર કમેન્ટ કરો તો અમને ખબર પડે ને. મેડમ છે ને બ્લોગ ઉતારું ને તો આમ શું કરતી હતી ને મારી શાળા પાડતી હતી. આજ છે ને ભાઈ બ્લોગિંગ મેં કર્યું છે અડધું. અમને કેવું લાગ્યું મારું બ્લોગિંગ ખાસ કરીને કમેન્ટ કરીને ભૂલતા નહીં. અને ભાઈ ચેનલમાં પહેલી વાર આવ્યો હોય ને તો સબસ્ક્રાઈબ કરતા રહેજો. અગાઉ નહીં બેટા. હે વાહ યુપી કરતા યુપી. વાહ ભાઈ વાહ. લાઈક કરો, યુપી સબસ્ક્રાઇબ કરો. કે સબસ્ક્રાઇબ કરો. તારું નામ શું છે? મંતુ જાદવ. જો મારા દીકરાની હવે તમને બે મજા આવતી હતી? હું નહોતો તે નહોતી મજા આવતી. એકલા ખાવું પડે એટલે. ના પણ બા હતા ને તો એકલું ન લાગ્યું નહીં તો એકલા ખાવું પડે. હા ભાઈ જો હું એલા તું કરીશો રમે જમા કર આમથી આમ. હા કાંઈ નહીં ભાઈ. કેવો વિડીયો તમને આજ લાગ્યો? આજનો દવાખાને ગયા હતા ભાઈ અને આજ વિયા છે મસ્ત મજાના. કાલે મહેમાન આવે છે, સરપ્રાઈઝ છે તમારા માટે. કોણ આવે છે પાછો બ્લોગ ચડાવી એટલે તમને ખબર પડી જાય. હા ભાઈ જો આમથી આમ પીડ્યા કરે છે. નહીં લ્યો નહીં હાલે જો ભાઈ રોવા મળે. હું છું વાજુ ક્યાં વાગ્યું? વાજુ આમ કરતો હીપી કરતો
કીધું સબસ્ક્રાઇબ લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા જજો કમેન્ટ કરતા જાજો કાલ આવે છે તો મહેમાન અને કાલે આવે છે મહેમાન અને અમારા વિડીયો બધા કન્ટિન્યુ જોતા રહેજો હજી વાર છે હાલ હવે તું જ કાલે એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય મોગલ બાય બાય